નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. સાવધાન, 1 એપ્રિલથી બદલાશે આ 5 મોટા નિયમો. તમારા ખિસ્સા પર પડશે સીધી અસર. જેમ જેમ નવું નાણાકીય વર્ષ 2026-27 નજીક આવી રહ્યું છે, તેમ સામાન્ય જનતા અને ખાસ કરીને પગારદાર કર્મચારીઓ માટે મોટા ફેરફારોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 1 એપ્રિલ 2026થી અમલમાં આવનારા આ નવા નિયમો તમારા ટેક્સ પ્લાનિંગથી લઈને રોજિંદા વ્યવહારો સુધીની તમામ બાબતોને પ્રભાવિત કરશે. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારોનું મુખ્ય ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવાનો અને ટેક્સ પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવાનો છે. સૌથી મોટો ફેરફાર પાન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી નવું પાન કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ જ એકમાત્ર દસ્તાવેજ તરીકે પૂરતું હતું, પરંતુ 1 એપ્રિલથી આ સુવિધા સમાપ્ત થઈ રહી છે. હવે નવા નિયમો અનુસાર પાન કાર્ડ કઢાવવા કે તેમાં સુધારો કરવા માટે વધારાના સહાયક દસ્તાવેજો એટલે કે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ આપવા ફરજિયાત બનશે. આ કડક જોગવાઈ ડુપ્લિકેટ પાન કાર્ડ અને નાણાકીય છેતરપિંડી રોકવા માટે લેવામાં આવી છે. આ ઉપરાંત એચઆરએ ક્લેમ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. પગારદાર કર્મચારીઓ જેઓ મકાન ભાડા ભથ્થા એટલે કે એચઆરએનો લાભ લે છે, તેમણે હવે વધુ સચોટ વિગતો રજૂ કરવી પડશે. ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ અને લાઉન્જ એક્સેસની સુવિધાઓમાં પણ બેંકો દ્વારા કાપ મૂકવામાં આવી શકે છે. સાથે જ પેટ્રોલના નવા ધોરણો એટલે કે ફ્યુલ નોર્મ્સને કારણે ઈંધણના ભાવ અને ગુણવત્તામાં પણ ફેરફાર થવાની શક્યતા છે. આ પાંચે ફેરફારો તમારા માસિક બજેટને ખોરવી શકે છે, તેથી સમયસર આયોજન કરવું અનિવાર્ય છે. એલપીજી સિલિન્ડરમાં મોટો ફેરફાર. હવે 14.2 કિલોને બદલે મળશે માત્ર 10 કિલો ગેસ. જો તમે ઘરેલું ગેસ સિલિન્ડરના વપરાશ કરતા છો, તો આ સમાચાર તમારા રસોડાના બજેટ અને પ્લાનિંગ પર સીધી અસર કરશે. વર્તમાન આંતરરાષ્ટ્રીય ઈંધણ કટોકટી અને પુરવઠાની અછતને પહોંચી વળવા માટે ગેસ કંપનીઓ એક મહત્વની યોજના પર કામ કરી રહી છે. હવે તમારા ઘરે આવતા લાલ રંગના પ્રમાણભૂત સિલિન્ડરમાં ગેસનો જથ્થો ઘટાડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેથી મર્યાદિત જથ્થાનો લાભ વધુમાં વધુ પરિવારોને મળી શકે. આ વ્યૂહરચના પાછળનું મુખ્ય કારણ એ છે કે ઓછો જથ્થો હોવા છતાં તેને દરેક ઘર સુધી સમાન રીતે પહોંચાડી શકાય. નિષ્ણાતોના મતે અત્યાર સુધી મળતા 14.2 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરમાં હવે માત્ર 10 કિલોગ્રામ ગેસ જ ભરવામાં આવશે. જે પરિવારમાં 14.2 કિલોનો સિલિન્ડર સરેરાશ 35થી 40 દિવસ ચાલે છે, ત્યાં આ 10 કિલો ગેસ લગભગ 1 મહિનો એટલે કે 30 દિવસ સુધી ચલાવી શકાશે તેવો અંદાજ છે. આ ફેરફારને કારણે સિલિન્ડરના વિતરણમાં ઝડપ આવશે અને ગેસની સંગ્રહખોરી પર પણ લગામ લાગશે, જેથી કટોકટીના સમયે કોઈ પણ પરિવાર ગેસ વગરનો ન રહે તે સુનિશ્ચિત કરી શકાશે. આ ફેરફાર સાથે સિલિન્ડર પર સ્પષ્ટ ઓળખ માટે નવા સ્ટીકરો લગાવવામાં આવશે, જેથી ગ્રાહકોને જથ્થા વિશે પૂરી જાણકારી મળી રહે. સૌથી મહત્વની વાત એ છે કે વજનમાં ઘટાડો થવાને કારણે ગ્રાહકોએ આખા સિલિન્ડરના ભાવ ચૂકવવા પડશે નહીં, પરંતુ વજનના ઘટાડા સામે ભાવમાં પણ પ્રમાણસર રાહત આપવામાં આવશે. આ નિર્ણયથી ગ્રાહકોને એકસાથે મોટી રકમ ખર્ચવામાંથી મુક્તિ મળશે અને ગેસ કંપનીઓ વધુ ગ્રાહકોને સમયસર રિફિલિંગ પૂરું પાડી શકશે. જૂના બગીચા બનશે નવસાધ્ય. આંબા અને લીંબુના બગીચા માટે સરકાર આપશે 50,000 રૂપિયા સુધીની સહાય. જો તમારી પાસે આંબા કે લીંબુના વર્ષો જૂના બગીચા છે જે હવે ઓછું ઉત્પાદન આપી રહ્યા છે, તો ગુજરાત સરકારની આ નવસર્જન યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને જૂના થઈ ગયેલા વૃક્ષોને ફરીથી ફળદ્રુપ બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ જૂના બગીચાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નવીનીકરણ કરવાનો છે. આ યોજના હેઠળ જે ખેડૂતો પાસે 30 વર્ષથી વધુ જૂના આંબાના બગીચા અથવા 20 વર્ષથી વધુ જૂના લીંબુના બગીચા છે, તેઓ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. સરકાર દ્વારા આંબાના બગીચાના નવીનીકરણ માટે હેક્ટર દીઠ મહત્તમ 80,000ના એકમ ખર્ચ સામે 40,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં કટિંગ, પ્રૂનિંગ એટલે કે ડાળખીઓની છાંટણી, સાધનો અને સર્વિસ જેવા ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગેપ ફિલિંગ એટલે કે ખાલી જગ્યાએ નવા રોપા રોપવા માટે પણ હેક્ટર દીઠ 20,000 રૂપિયા સુધીના ખર્ચના 50% સહાય મળવાપાત્ર રહેશે. યોજનાની મુખ્ય વિગતો: આંબાના બગીચા, કટિંગ અને સાધનો માટે હેક્ટર દીઠ મહત્તમ 40,000 રૂપિયા સુધીની સહાય. લીંબુના બગીચા, હેક્ટર દીઠ મહત્તમ 50,000ના એકમ ખર્ચ સામે મશીનરી અને સર્વિસ માટે 20,000 રૂપિયા સુધીની સહાય. જમીન મર્યાદા:
ખેડૂત ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધીની મર્યાદામાં આ સહાયનો લાભ લઈ શકશે. આ સહાયનો લાભ લેવાથી જૂના અને બિનઉત્પાદક વૃક્ષો ફરીથી જીવંત થશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. આધુનિક મશીનરીના ઉપયોગથી છાંટણી કરવાનું કાર્ય પણ સરળ બનશે. જો તમે પણ તમારા જૂના બગીચાને નવું રૂપ આપવા માંગતા હોવ તો આ સરકારી યોજનાની સમયમર્યાદામાં અરજી કરવી હિતાવહ છે. ખેડૂતોની ચિંતામાં ફરી વધારો. પરેશ ગોસ્વામીની મોટી આગાહી. 28થી 30 માર્ચ ફરી આવશે માવઠું. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો ત્યાં જ કુદરતનો મિજાજ ફરી એકવાર બદલાયો છે, જેને કારણે રાજ્યના ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીને જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો અને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે તેની ટ્રફ લાઇન છેક ગુજરાત સુધી લંબાવવાની શક્યતા છે, જેની સીધી અસર માર્ચ મહિનાના અંતમાં જોવા મળશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે આ સિસ્ટમની અસરને પગલે આગામી 28થી 30 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડી શકે છે. હજુ 4 દિવસ અગાઉ જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ફરી એકવાર 4 દિવસ બાદ આવો જ માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા છે. આ કમોસમી વરસાદને કારણે તૈયાર થયેલા પાક જેવા કે ઘઉં, જીરું અને કેસર કેરીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તેથી ખેડૂતોએ 28 તારીખ પહેલા સાવચેત થઈ જવું અનિવાર્ય છે. આ આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો વધુ ઘેરો બનશે. વારંવાર બદલાતા આ હવામાનને કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પણ રાતા પાણીએ રડવાનો વારો આવી શકે છે. વાતાવરણમાં આવતા આ વારંવારના પલટાથી ખેતીના પાકોની ગુણવત્તા પર પણ વિપરીત અસર પડી શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાનો લણેલો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લે અથવા યોગ્ય રીતે ઢાંકી દે, જેથી આકસ્મિક માવઠાથી થતા આર્થિક નુકસાનથી બચી શકાય. ખેડૂતોને ખેત તલાવડી બનાવવા મળશે સરકારી સહાય. હવે પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ. ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાથી ઉગારવા અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાની યોજના 9085 અંતર્ગત હવે ખેડૂતો પોતાના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકશે. આ યોજનાનો મુખ્ય હેતુ વરસાદના વધારાના પાણીને વહી જતું અટકાવી તેનો સંગ્રહ કરવાનો અને ખેતીમાં તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે, જેથી દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ પાકને બચાવી શકાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને પૂરક સિંચાઈ પૂરી પાડવા અને ભૂગર્ભ જળના સ્તરને બચાવવાના ઉમદા હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન એટલે કે પ્લાસ્ટિકનું મજબૂત પડ ફિટ કરવાથી સંગ્રહ કરેલું પાણી જમીનમાં ઉતરી જતું નથી અને લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરી જ્યારે વરસાદ ખેંચાય અથવા રવિ સિઝન દરમિયાન પાણીની અછત વર્તાય ત્યારે તેનો ઉપયોગ કરી પાકને જીવતદાન આપવાનો છે. આ યોજના હેઠળ સહાય મેળવીને ખેડૂતો પોતાની જમીન પર નાની તલાવડી બનાવી શકશે, જેનાથી કૂવા કે બોરના પાણી પરની નિર્ભરતા ઘટશે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બનેલી આ ખેત તલાવડીઓ ખેડૂતો માટે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થશે, કારણ કે પૂરતું પાણી મળવાથી પાકનું ઉત્પાદન વધશે. સરકારની આ યોજના ખાસ કરીને એવા વિસ્તારો માટે આશીર્વાદ સમાન છે જ્યાં વરસાદ અનિયમિત રહે છે. આનાથી માત્ર સિંચાઈ જ નહીં પરંતુ જળ સંચયના અભિયાનને પણ મોટો વેગ મળશે.